કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। બિલકુલ 9 વર્ષથી આપણે વિધર્મી મુક્ત હિન્દુ નવરાત્રીઓનું આયોજન કરી રહ્યા છીએ, ત્યારે અમે આપના માધ્યમથી જે કોમી એકતાની વાતો કરે છે એવા લોકોને પૂછવા માંગશું કે આ હિન્દુ ધર્મનો તહેવાર છે, આ માની આરાધનાનો તહેવાર છે, અહીં મૂર્તિની પૂજા થાય છે, ત્યારે એવા લોકોને અમારી નવરાત્રીઓમાં શા માટે પ્રવેશ કરવો છે જે હિન્દુ ધર્મમાં માનતા નથી, જે મૂર્તિ પૂજામાં માનતા નથી, જે દેવીમાં શ્રદ્ધા રાખતા નથી, એવા વિધર્મીઓ અમારી નવરાત્રીમાં શા માટે પ્રવેશવા માંગે છે? કારણ કે જ્યારે હિન્દુ ધર્મનો તહેવાર છે ત્યારે એવા લોકોને પ્રવેશ ના આપી અને હું આપને પૂછવા માંગીશ કે કેવી રીતે કોમી એકતા તૂટશે? મારા ઘરમાં કોળ આવશે હું નક્કી કરીશ। તો નવરાત્રીઓ કોઈ સરકારી કાર્યક્રમ નથી, આ હિન્દુ સમાજનો તહેવાર છે અને હિન્દુ સમાજના તહેવારમાં કોણ પ્રવેશ છે એ હિન્દુ નક્કી કરશે। હાલમાં જ આપે જેમ કીધું કે કચ્છ સરહદી વિસ્તાર છે, ત્યારે કોટડા જડોદરમાં જે રીતે ગણેશ ભગવાનની મૂર્તિને તોડી પાડવામાં આવી અને હિન્દુ મંદિર ઉપર જે રીતે ગ્રીન ઝંડો લગાડવામાં આવ્યો જેહાદી તત્વો દ્વારા, ત્યારે હું કહેવા માંગીશ કે જે લોકો કોમી એકતાની વાતો કરે છે, નવરાત્રીના માધ્યમથી એવો પ્રચાર કરે છે કે કોમી એકતા તૂટે છે, ત્યારે આવા લોકો કોટડા જડોદરની ઘટના ઉપર કેમ બોલતા નથી? કેમ જે રીતે દેશભરમાં ગણેશજીના પંડાલો ઉપર મૂર્તિઓ ઉપર પથ્થરબાજી થઈ રહી છે, ટ્રેનોને પાટાથી પાડી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે અને જ્યારે લવ જહાજ જેવી પ્રવૃત્તિઓ દિન વધી રહી છે, ત્યારે આવા જે કોમી એકતાના મુખોટા પહેરેલા લોકો બોલતા કેમ નથી? હું આપના માધ્યમથી આવા લોકોને પ્રશ્ન કરવા માંગીશ અને હિન્દુ સમાજને કહેવા માંગીશ કે આવા મુખોટા પહેરેલા લોકોને ઓળખો। આ એ જ લોકો છે જે એક તરફ જેહાદને વધારો આપી રહ્યા છે અને બીજી તરફ હિન્દુ એકતાની સાણી વાતો, હિન્દુ મુસ્લિમ એકતાની સાણી વાતો કરી રહ્યા છે।